ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે અગાઉ ઘણા મુદ્દાઓ વિશે અભ્યાસ કરી ગયા, જેમાં આપણે ગુપ્તયુગ સુવર્ણયુગ કેમ ગણવામાં આવશે તો એના વિશે આપણે જોયું હતું। ત્યાર પછી ગુપ્તયુગના રાજાઓ શાસકો વિશે જોયું હતું, જેમાં ચંદ્રગુપ્ત પહેલો, ત્યાર પછી સમુદ્રગુપ્ત, ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત જેવા રાજાઓ વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં સૌપ્રથમ ચંદ્રગુપ્ત પહેલો પ્રથમ હતો, જેને મહારાજા ધીરાજ નામની પદવી ધારણ કરી હતી। ત્યાર પછી સમુદ્રગુપ્ત એને અનેક કાવ્યોની રચના કરીને એને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું। ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે, તો કે એ વિક્રમાદિત્યએ સકારી બિરુદ ધારણ કર્યું હતું અને વિક્રમાદિત્ય તરીકે વિશ્વમાં અને ભારતના ઇતિહાસમાં એ જાણીતો બન્યો હતો। તો આટલા શાસકો વિશે। આ ઉપરાંત કુમારગુપ્તના સમયમાં બૌદ્ધ ધર્મમાં ખાસ કરીને નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ નિર્માણ થયું હતું। ત્યાર પછી સ્કંદગુપ્ત, જે ભારતના ઇતિહાસમાં ગુપ્ત વંશનો છેલ્લો રાજા માનવામાં આવે છે। અને ત્યાર પછી ગુપ્તયુગની પડતી થતાં નવા શાસકો આવે છે અને ઈસવીસન 550માં ગુપ્તયુગ છિન્ન ભિન્ન થઈ જાય છે। મિત્રો, હવે આપણે આ એકમમાં આગળ નવા મુદ્દાઓ વિશે, એના પહેલાં આપણે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા પણ જોઈ હતી, કેન્દ્રીય વહીવટતંત્ર, પ્રાંતીય વહીવટતંત્ર અને સ્થાનિક વહીવટતંત્ર। હવે આપણે નવા મુદ્દાઓ વિશે જોવાનું છે। એમાં અલગ અલગ ગુપ્તયુગ દરમિયાન જે સિદ્ધિઓ ગુપ્તયુગને મળી હતી અને એના કારણે જે સુવર્ણયુગ બન્યો હતો ગુપ્તયુગ, તો એના વિશે આપણે જોઈએ તો કે અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ જોવાની છે। તો સૌપ્રથમ જોઈએ ગુપ્તયુગની આર્થિક સ્થિતિ। વિદ્યાર્થી મિત્રો, ગુપ્તયુગ દરમિયાન આર્થિક ક્ષેત્રે કેવો વિકાસ થયો, જેના કારણે ગુપ્તયુગ એ સુવર્ણયુગ બન્યો, તો આપણે ગુપ્તયુગની આર્થિક સ્થિતિ વિશે જોઈએ। ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો। એ સમય દરમિયાન ગુપ્તયુગ એ આર્થિક સ્થિતિએ ભારતનો સુવર્ણયુગ બની ગયો હતો, કારણ એ સમયમાં ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વધ્યો હતો। મિત્રો, આર્થિક સ્થિતિમાં સમૃદ્ધિ અને સુવર્ણયુગ ગુપ્તયુગ કેમ બન્યો? ખૂબ જ મહત્ત્વની આર્થિક જે સ્થિતિ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। જો આર્થિક સ્થિતિ જે તે રાજ્ય અને યુગની સારી હોય તો જ એ યુગનો, એ રાજાઓનો, એ રાજ્યોનો વિકાસ થાય। તો કે ગુપ્તયુગ દરમિયાન ખેતી છે, આંતરિક વેપાર એટલે શું? તો કે પોતાના દેશમાં અંદર રાજ્યો વચ્ચે, શહેરો વચ્ચે, ગામડાઓ વચ્ચે જે વેપાર થાય એ આંતરિક વેપાર કહેવાય। આંતરરાષ્ટ્રીય વ્યવહાર, એક આંતરરાષ્ટ્રીય વેપાર કેવો? એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે છે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, જેમ કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર, બરાબર? તો કે એનો વિકાસ થયો હતો। આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર અને ખેતીનો ખૂબ જ વિકાસ થવાને કારણે ગુપ્તયુગ એ આર્થિક સ્થિતિએ ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી। ખેતીમાં આપણે જોઈએ તો કે ખેતીમાં અલગ અલગ પદ્ધતિઓની શરૂઆત થઈ હતી। ખેત પદ્ધતિઓ, ખેતીને અને પાકને રોપવા માટે અલગ અલગ પદ્ધતિઓની શરૂઆત થઈ હતી, જેમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે। વિદ્યાર્થી મિત્રો, ગુપ્તયુગ દરમિયાન ખેતીનો વિકાસ થયો હતો, અલગ અલગ પદ્ધતિઓ, ટેકનોલોજી અપનાવવામાં આવી હતી, જેમાં ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક જેવી ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી। ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં નાળિયેર, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા ખૂબ જ એની
એનો જે તે વસ્તુનું ઉત્પાદન થતું હતું. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વ્યાપાર ખૂબ જ વિકસ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી બાજુ જોઈએ તો કે અલગ અલગ વસ્તુનું ઉત્પાદન ખૂબ જ થતું. બરાબર. એમાં આપણે જોયું કે ગુપ્ત યુગ દરમિયાન ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા ખૂબ જ વધુનું ઉત્પાદન થતું હતું. ગાંધારમાં શેરડીનું ઉત્પાદન, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરનું ઉત્પાદન, કામરૂપમાં નાળિયેરનું ખૂબ જ ઉત્પાદન થતું હતું. બંગાળ એ પુષ્કળ પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન કરતો હતો, જ્યારે ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન ખૂબ જ થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વ્યાપાર ખૂબ જ વિકસ્યો હતો. એટલે કે વ્યાપાર ધંધાનો વિકાસ ભારતમાં ખૂબ જ થયો હતો ગુપ્ત યુગ દરમિયાન. બરાબર. ખાસ આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે. રાજા કુલ ઉત્પાદનનો 6થો ભાગ તરીકે કર લેતા હતા. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં ગુપ્ત યુગમાં કર કઈ રીતે લેતા હતા? તો કે રાજાઓ કુલ ઉત્પાદનનો જે 6થો ભાગ છે એ ખેડૂતો પાસે કર ઉઘરાવતા હતા અને ખેડૂતો એ 6થો ભાગ કર તરીકે જે તે રાજ્યમાં કર ભરતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી. ગુપ્ત યુગ દરમિયાન જો ધર્મ સહિષ્ણુ શાસકો હતા, બીજા ધર્મ પ્રત્યે પણ પ્રીતિ ધરાવતા, એટલે બ્રાહ્મણો અને મંદિરોને જમીન, ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ થતો, એટલે ગુપ્ત યુગ સુવર્ણ યુગ ગણવામાં આવશે. એટલે ખાસ વાત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ગુપ્ત યુગ દરમિયાન ખૂબ જ વિશાળ માત્રામાં વિકાસ પામ્યો હતો, જેમાં ભારતથી સ્થળ માર્ગે, એટલે કે જમીન માર્ગે જોઈએ તો કે ભારતના સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. વિદ્યાર્થી મિત્રો, શું થયું? તો કે ભારતના સ્થળ માર્ગેથી, જમીન માર્ગેથી આપણે જોઈએ તો કે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. એટલે કે ભારતની વસ્તુઓ યુરોપ વગેરે દેશોમાં વેચવામાં આવતી. કઈ કઈ વસ્તુઓ? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી હતી. તો ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. બીજું શું થયું? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમોથી બંદરોનો પણ એટલો બધો વિકાસ થયો ગુપ્ત યુગ દરમિયાન. તો કે બંદરોના વિકાસથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા છે, તેજાના છે, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. આ ઉપરાંત સોના અને ચાંદીની ચીજોની આયાત થતી. સોનું, ચાંદી આયાત થતું, એટલે કે ખાસ કરીને બીજા દેશોમાંથી, ભારતમાંથી સોનું અને ચાંદી લાવવામાં આવતું હતું. તો અહીંયા આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે જોયું. ફરીથી એક વખત આપણે એને યાદ કરી લઈએ તો કે ગુપ્ત યુગની આર્થિક પરિસ્થિતિ ભારતનો સુવર્ણયુગ બની ગયો હતો. ખેત પદ્ધતિ, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ વિકાસ થયો હતો. ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં નાળિયેર ખૂબ જ ઉત્પાદન થતું હતું. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા, ગુજરાતમાં, સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન ખૂબ જ થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વ્યાપાર ખૂબ જ મોટી માત્રામાં થતો. રાજા કુલ ઉત્પાદનનો 6થો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણોને મંદિરોને ભૂમિ દાનમાં આપી દેવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ ગુપ્ત યુગની ખૂબ જ મહત્ત્વની વિશેષતા છે. ભારતની સ્થળ માર્ગે, જમીન માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી. તે ઉપરાંત ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરો એ સમયમાં હતા. તેથી એ બંદરોના માધ્યમથી પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ખાસ કરીને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ કરવામાં આવતી હતી. સોનું અને ચાંદી એ ચીજોની આયાત પણ થતી હતી. તો અહીંયા ગુપ્ત યુગ એ સુવર્ણયુગ બનાવવા માટે આ આર્થિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વની હતી.
મિત્રો આગળ આપણે ગુપ્ત યુગની બીજી ધાર્મિક સ્થિતિ વિશે જોઈએ કે ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ કેવી હતી. તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલે જોવા મળે છે. મિત્રો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ જ વિકાસ થયો હતો. હિન્દુ ધર્મને ઉત્તેજન મળ્યું હતું આ ગુપ્ત યુગ દરમિયાન. એટલે ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ એકંદરે સારી હતી, એટલે સુવર્ણ યુગ બન્યો. બરાબર, ધર્મોમાં એકતા જોવા મળતી હતી, દરેક ધર્મને મહત્ત્વ આપવામાં આવતું, હિન્દુ ધર્મને ઉત્તેજન મળ્યું હતું. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મ હતા, એટલે વૈષ્ણવ ધર્મને પોતાના રાજ્યોનો કુળ ધર્મ પોતે માનતા. પરિણામે એ પોતે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણને આ સમયમાં મહદઅંશે પૂજા કરતા હતા. ગુપ્ત સમ્રાટો જે વિષ્ણુ ભગવાનના અવતારો છે, બરાબર, શ્રીરામ અને શ્રી કૃષ્ણ, એમની પૂજા કરતા હતા. લક્ષ્મી દેવી તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. બરાબર, એ સમયમાં લક્ષ્મી દેવી, બરાબર, તો કે ખૂબ જ એ સમયમાં એમની પૂજા થતી હતી માતા લક્ષ્મીની, કારણ કે એ ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે, એટલે એમની પૂજા કરતા હતા. આ ઉપરાંત માતા લક્ષ્મીને પોતાના સિક્કાઓમાં છાપ પણ પડાવતા હતા. આ સમયમાં રામાયણ મહાભારત જેવા પુરાણોનું પુનઃસંકલન થયું. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો છે એનું ફરીથી પુનઃસંકલન નિર્માણ થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ બન્યો. શ્રીમદ ભાગવત જે કથા છે તો કે ખૂબ જ એ મહત્ત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકાસ થયો હતો. જેમ વૈષ્ણવ ધર્મનો વિકાસ થયો હતો, તેમ શૈવ પંથનો પણ ગુપ્ત યુગમાં વિકાસ થયો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર તરીકે કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર તરીકે ઓળખાતા હતા. આ ખાસ યાદ રાખવા જેવું છે કે દક્ષિણ ભારતના જે શૈવ સંતો છે એ નાયનાર તરીકે ઓળખાતા, જ્યારે વૈષ્ણવ સંતો છે એ આલવાર તરીકે ઓળખાતા હતા. મહિષાસુર મર્દની દુર્ગાની પૂજા પ્રચલિત થઈ હતી. એ સમયમાં મહિષાસુર મર્દની એટલે કે દુર્ગા માતાની પૂજા ખૂબ જ થતી હતી, અને સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ દરમિયાન સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ કરવામાં આવતી હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. પણ મિત્રો ખાસ કહેવાય છે કે બૌદ્ધ અને જૈન ધર્મનો સૌથી વધુ વિકાસ થયો હોય તો આ ગુપ્ત યુગ દરમિયાન થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. સમુદ્રગુપ્તના સમયમાં બૌદ્ધ ધર્મનો ખૂબ જ વિકાસ થયો, એ પોતે એક રક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકાસ પામ્યા હતા. ગુપ્ત યુગ દરમિયાન બૌદ્ધ ધર્મના જે પંથો છે, બરાબર, કયા હીનયાન અને મહાયાન નામના જે પંથો છે એનો ખૂબ જ વિકાસ થયો હતો. તો મિત્રો અહીંયા ધાર્મિક સ્થિતિ વિશે જોયું કે ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ ખૂબ જ વિકસિત હતી, જેના કારણે ભારતનો સુવર્ણ યુગ બની ગયો. ત્યાર પછી આપણે આગળ ગુપ્ત યુગની સાંસ્કૃતિક ક્ષેત્રે કેવો વિકાસ કર્યો હતો, ગુપ્ત યુગની સાંસ્કૃતિક સિદ્ધિનો વિકાસ કઈ રીતે થયો હતો, તો એના વિશે આપણે જોઈએ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. મિત્રો એ સમયમાં સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે, બરાબર, સંસ્કૃતિને કારણે એ સમયની મળેલી યોગ્ય વિકાસ અને સિદ્ધિઓને કારણે સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. જો મિત્રો ખાસ જો ગુપ્ત યુગ દરમિયાન નવી ભાષાઓનો વિકાસ થયો. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા, આર્યાસુર આ સમયમાં મહત્ત્વના સાહિત્યકારો થયા હતા. ખાસ યાદ રાખવાનું કે ગુપ્ત યુગ દરમિયાન કયા સાહિત્યકારો થઈ ગયા હતા, તો ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ છે, સ્કંદસ્વામી છે, હરિસ્વામી છે, રાણી વિજયા તથા આર્યાસુર સમયના મહત્ત્વના સાહિત્યકારો થઈ ગયા હતા. આ સમયમાં સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર કાલિદાસ ગુપ્ત યુગમાં થયા હતા. એમની કાલિદાસે ભારતના શેક્સપિયર કહેવામાં આવશે. ભારતના શેક્સપિયર તરીકે કાલિદાસને ઓળખવામાં આવશે. ખાસ યાદ રાખવાનું, ભારતના શેક્સપિયર કોણ છે? કાલિદાસ. તેમને ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈને તેમણે ખાસ કરીને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યની રચના કરી હતી. ખાસ આ યાદ રાખવા જેવું છે કે કાલિદાસે કયા ગ્રંથોની રચના કરી, તો કે મહાકવિ કાલિદાસે ભારતીય કથા વસ્તુને લઈને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા
જેવા મહાકાવ્યોની રચના કરી હતી। આ ઉપરાંત આગળ આપણે એમના વિશે જોઈએ તો કે ગુપ્ત યુગ દરમિયાન મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો। મંદિરોની અલગ અલગ મંદિરોની રચના થઈ, મંદિર સ્થાપત્યોનો વિકાસ થયો। ગુજરાતમાં ગોપ, નચના કોઠાનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિર હતું, ઈંટોમાંથી બનાવેલા મંદિરો હતા। બરાબર, ગુજરાતમાં કયું મંદિર હતું? ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરો, ઈંટોમાંથી બનાવેલા હતા। ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે। મંદિરોનો એ સમયમાં શરૂઆત થઈ હતી। દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની। વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ દરમિયાન અલગ અલગ મૂર્તિઓની સ્થાપના થઈ, જેમાં દુર્ગા માની પૂજા, માતા દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની જે મૂર્તિઓ છે આ કાળે ખૂબ જ મોટા પ્રમાણમાં નિર્માણ કરવામાં અને વિકાસ થયો। તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગની સાંસ્કૃતિક સિદ્ધિ વિશે આપણે વાત કરી કે ગુપ્ત યુગ એ ભારતનો સુવર્ણ યુગ હતો અને નવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ। કાલિદાસ, કંસસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા અને આર્યસુર જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા। કાલિદાસ શેક્સપિયર તરીકે ભારતના ઓળખાય છે। આ ઉપરાંત ભારતના મહાકાવ્યોમાં કથા વસ્તુ લઈને કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્ય રચના કરી। ગુપ્ત એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો। ગુજરાતમાં ગોપ, નચના કોઠાનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના પ્રથમ ઈંટેરી મંદિરો હતા। ગુપ્ત યુગ દ્રષ્ટિએ જોઈએ તો કે મંદિર સ્થાપત્યોની સૌપ્રથમ શરૂઆત થઈ હતી। દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં વિકાસ થયો હતો। હવે મિત્રો, આ મુદ્દામાં આપણે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ, વિજ્ઞાન ક્ષેત્રે શું બહુ વિકાસ થયો હતો, કઈ રીતે સુવર્ણ યુગ બન્યો હતો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, તો જોઈએ। ગુપ્ત યુગ દરમિયાન વૈજ્ઞાનિક સ્થિતિમાં જોઈએ તો કે મહાન વૈજ્ઞાનિકો ગુપ્ત યુગ દરમિયાન ગુપ્ત વંશના રાજાઓને મળ્યા હતા। એમાં વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર એ સમયમાં થઈ ગયા હતા। ગુપ્ત યુગ દરમિયાન કયા વૈજ્ઞાનિકો થયા હતા? તો કે વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને વરાહમિહિર એ સમયમાં ખૂબ જ મહત્ત્વના વૈજ્ઞાનિકો હતા, જેમની દીર્ઘ દ્રષ્ટિથી આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી। ખાસ યાદ રાખવાનું, આર્યભટ્ટે શાની શોધ કરી હતી? તો કે આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિ છે એની શોધ કરી હતી। વરાહમિહિરે બૃહદ સંહિતા નામના ખગોળશાસ્ત્રને લગતો મહત્ત્વનો ગ્રંથ રચ્યો। વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી હતી। અને વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, વાઘભટ્ટે આયુર્વેદમાં કયો ગ્રંથ લખ્યો હતો? તો કે વાઘભટ્ટે આયુર્વેદમાં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથની રચના કરી હતી। અને આ ઉપરાંત આપણે જોઈએ તો કે આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદ્યશાસ્ત્ર વિકસ્યું હતું, વૈદ્યશાસ્ત્રનો વિકાસ થયો હતો મનુષ્ય અને પ્રાણીઓ માટે। હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી। હાથી અને ઘોડાઓની દવા એમને જ્યારે બીમાર પડે, બરાબર, અશક્ત થાય ત્યારે એમની દવાઓ પણ શોધાઈ હતી। રસાયણશાસ્ત્રનો વિકાસ ખાસ નોંધપાત્ર થયો હતો। તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહસ્તંભ છે, તે હજી સુધી કાટ લાગ્યો નથી। મિત્રો, રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હતો એનું શ્રેષ્ઠ ઉદાહરણ શું છે? તો કે દિલ્હીમાં આવેલો મહેરૌલીનો લોહસ્તંભ છે, બરાબર, ચંદ્રગુપ્તના સમયમાં નિર્માણ થયું હતું, બરાબર, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં। તો કે દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહસ્તંભ છે, આટલા બધા વર્ષો થયા છતાં એને કશું કાટ લાગ્યું નથી। તો કે એ સમયની રસાયણશાસ્ત્ર અને એ સમયની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે તો કે એ આપણને જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ શું હતી, બરાબર, એનો વિકાસ કઈ રીતે હતો ફરી એક વખત જોઈએ। આ વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર એ સમયમાં થઈ ગયા હતા। આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી। વરાહમિહિરે બૃહદ સંહિતા નામના ખગોળશાસ્ત્રની રચના કરી હતી। વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ
હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. મનુષ્ય અને પ્રાણીઓને માટે વૈદ્યશાસ્ત્રનો વિકાસ થયો હતો. સાથે સાથે હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી અને રસાયણશાસ્ત્રનો ખાસો વિકાસ થયો હતો. એનું ઉદાહરણમાં જોઈએ તો કે દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો જે લોહસ્તંભ છે તો કે હજી સુધી એને કાટ લાગ્યો નથી, તો કે એની એક વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ આજે અભ્યાસ કર્યા એના વિશે ફરીથી એક વખત યાદ કરી લઈએ. સૌપ્રથમ આર્થિક સ્થિતિ જોઈએ તો કે ખેતી આંતરિક વ્યાપારનો વિકાસ વિકસ્યા હતા. બીજું કે ખેત ઉત્પાદન પદ્ધતિઓમાં આપણે વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક જેવી પદ્ધતિઓનો વિકાસ થયો હતો. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં નાળિયેર છે અને બંગાળમાં ચોખા, ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં આ રીતે રેશમ, દક્ષિણ ભારતમાં મરી મસાલા અને રેશમ કાપડ જેવા અલગ અલગ ઉદ્યોગો અને વસ્તુઓનું નિર્માણ થતું હતું, ઉત્પાદન થતું હતું. બંદરોનો પણ ખૂબ જ વિકાસ થયો હતો. ગુપ્ત યુગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ કરવામાં આવતી હતી. સોના ચાંદીની પણ નિકાસ વગેરે થતી હતી. મિત્રો સોના ચાંદીની પણ નિકાસ અને આયાત એ સમયમાં કરવામાં આવતી હતી. ધાર્મિક સ્થિતિ વિશે આપણે જોઈએ તો કે ધાર્મિક સ્થિતિ ક્ષેત્રે પણ ખૂબ જ એ સમયમાં ગુપ્ત યુગમાં વિકાસ થયો હતો, જેમાં રાજધર્મ એમનો વૈષ્ણવ હતો. બરાબર, ગુપ્ત યુગના રાજાઓ એમનો રાજધર્મ માનતા હતા. વૈષ્ણવ ધર્મ દક્ષિણ ભારતમાં જે શૈવ સંતો છે એ નાયનાર અને વૈષ્ણવ સંતો આલવાર તરીકે ઓળખાતા. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિકાસ થયો, જેમાં કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયા, આર્યસુર જેવા સાહિત્યકારો થઈ ગયા. કાલિદાસે ભારતીય કથા વસ્તુઓ લઈને અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત અને મહાકાવ્યની રચના કરી હતી. ઇટેરી મંદિરોનું નિર્માણ આ સમયમાં થયું. આ ઉપરાંત વિજ્ઞાનની સ્થિતિમાં જોઈએ તો કે વૈજ્ઞાનિકો આર્યભટ્ટ અને વરાહમિહિર થઈ ગયા હતા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વરાહમિહિરે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી હતી, જ્યારે વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો એમના વિશે તમને યોગ્ય સમજ પડી હશે. બરાબર, થેન્ક યુ.